તો હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ઐતિહાસિક ચોગન મેદાનમાં રામલીલાના પ્રદર્શન દરમિયાન એક દુઃખદ ઘટના બની છે, જેણે દરેકની આંખોમાં આંસુ લાવી દીધા। 73 વર્ષીય પીઢ કલાકાર અમરેશ મહાજન, જેને શિબુ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે છેલ્લા 4 દાયકાથી રામલીલામાં પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા, અચાનક સ્ટેજ પર પડી ગયા અને સ્ટેજને કાયમ માટે છોડી દીધું। લગભગ 8:30 વાગ્યા હતા। દશરથના દરબારનું દ્રશ્ય રજૂ થઈ રહ્યું હતું। રાવણનું પાત્ર ભજવનાર અમરેશ મહાજન હવે રાજા દશરથનું પાત્ર ભજવી રહ્યા હતા। જ્યારે તે અચાનક સ્ટેજ પર પડી ગયા ત્યારે પ્રેક્ષકો તેમના અભિનયથી મોહિત થઈ ગયા। સાથી કલાકારો તરત જ દોડી આવ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું। તપાસ બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। તો જર્જરિત થયેલી ટાંકી ગણતરીની પળોમાં જ જમીન દોસ્ત કરી દેવાઈ। સુરેન્દ્રનગરના ચૂડા શહેરના આવેલ અંદાજે 40 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે। ચૂડા ગ્રામ પંચાયત હસ્તકની પાણીની ટાંકી જર્જરિત થઈ જતા તંત્ર દ્વારા ટાંકીને ઉતારી લઈ જમીન દોસ્ત કરવામાં આવી। ચૂડા ગ્રામજનોને પાણી પૂરું પાડતી અંદાજે 5 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની જર્જરિત ટાંકી ઉતારી લેવામાં આવી છે। ટાંકી જમીન દોસ્ત થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કચ્છના ભચાઉના ચોપડવા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની છે। અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે। એક ઇજાગ્રસ્ત રિક્ષાને ટ્રેલરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતમાં 2ના મોત, એક ઇજાગ્રસ્ત રિક્ષાને ટ્રેલરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। તો ભચાઉના ચોપડવા બ્રિજ પાસેની આ સમગ્ર ઘટના, અકસ્માતમાં 2 લોકોના મોત, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયું છે। રિક્ષાને ટ્રેલર અડફેટે લેતા અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી। વડોદરામાં ચાલુ ગરબાએ નીકળ્યો સાપ। ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ। નવરાત્રીમાં આવેલા લોકોમાં ફફડાટ જોવા મળ્યો। ભારે જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરાયો। સેવાસી શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડની આ સમગ્ર ઘટના છે। નવરાત્રીમાં આવેલા લોકોમાં ફફડાટ। વડોદરામાં જે પ્રકારથી ગરબા ચાલી રહ્યા હતા અને અચાનક સાપ નીકળતા લોકો પણ ગભરાઈ ગયા હતા। સેવાસી શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડની આ સમગ્ર ઘટના છે। આ ઘટના બાદ લોકો ડરી ગયા હતા। ચાલુ ગરબાએ સાપ નીકળ્યો હતો, જે બાદ તેને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યો। ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ખેલૈયાઓ ડરી ગયા હતા। નવરાત્રીમાં આવેલા લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। તો ભારે જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો।